જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, સર્વે દર્શક મિત્રોને જીટીપીએલના દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવ વર્ષ સંવત 2082ની સર્વે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપના દરેક ઈચ્છા મેચ્છાઓ આપનું વર્ષ પ્રગતિમય રહે અને આપની પર આપના પરિવારના, આપણા ગુરુજનોના, મા બાપના અને દરેકના આશીર્વાદ બની રહે અને આપની તમામ અપેક્ષાઓ મેચ્છાઓ પૂર્ણ થાય અને સર્વ રીતે આપણને આ વર્ષ ફળે સંવત 2082 એવી મારી અને ડૉક્ટર પંકજભાઈ નાગરની શુભેચ્છાઓ. અને નવા વર્ષ નિમિત્તે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પંકજભાઈ, નવ વર્ષ દિવાળીની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દર્શક મિત્રો, 37મી પદયાત્રા હમણાં જ પૂર્ણ કરી છે સાહેબે, અને સર્વે આપણે ઈચ્છીશું કે આ નવા વર્ષ નિમિત્તે અને હવેથી આવનારા વર્ષોમાં જે પ્રમાણે અત્યાર સુધી છેલ્લા 8 વર્ષથી આ કાર્યક્રમમાં અવિરત નિરંતર જે રીતે ડૉક્ટર પંકજભાઈ નાગરે આપણને સાથ સહકાર અને જ્યોતિષનું માર્ગદર્શન પીરસ્યું છે, એવી જ રીતે એ સ્વસ્થ રીતે અને આપણી સામે હંમેશા ઉપસ્થિત રહે એવી પ્રાર્થનાને ભગવાનને વંદન. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. શોની યાત્રા 8 વર્ષની અને મા જગદંબેની પદયાત્રા 37 વર્ષની. બંને સફળતા પાછળ હું ચોક્કસ કહીશ કે મા જગદંબાની કૃપા વગર બધું જ અશક્ય છે. માતા પિતાના આશીર્વાદ, અહીં બેઠેલા તમામે તમામ મારા પ્રિયજનો, એન્કર અશોકભાઈ, મુખ્ય કેમેરામેન અમારા શૈલેષભાઈ, લાઇટમેન પ્રવીણભાઈ, જીટીપીએલનો સ્ટાફ, એ સૌની શુભેચ્છા વિના તમામ વસ્તુ અશક્ય હોય છે. અને હા, સૌથી અગત્યની વાત, વિક્રમ સંવત 2082 સંવતની તમને, તમારા કુટુંબને તહે દિલથી મારી શુભકામનાઓ. મોટાઓને પ્રણામ, સમકક્ષને શુભેચ્છાઓ અને નાના નાના ભૂલકાઓને અંતઃકરણથી આશીર્વાદ. સંવત 2082 તમને સૌને ફળે, ઘણું બધું મળે અને કંઈ પણ એક પણ જગ્યાએ નવું સંવત તમને ક્યાંય પણ કળે નહીં, એવી 33 કરોડ દેવતાઓને પ્રાર્થના કરીને હું આ શોની શરૂઆત કરું છું. સૌપ્રથમ વાત કરીશ વિક્રમ સંવત 2082 એટલે કે તેનું ટોટલ થાય 12, 12 બરાબર 3 અને 3 એટલે નવા સંવત ઉપર બૃહસ્પતિ ગુરુ ગ્રહના આશીર્વાદ છે. અને જ્યાં ગુરુના આશીર્વાદ હોય ત્યાં અવશ્યપણે એ શિષ્ય હંમેશા બળ્યો હોય. એ ભલે એકલવ્ય હોય, એ ભલે કર્ણ હોય, કે પછી મહારથી અર્જુન હોય, પરંતુ ગુરુના આશીર્વાદ એટલે શ્રેષ્ઠ આશીર્વાદ. અને સંવત 2082 ઉપર ગુરુ ગ્રહના આશીર્વાદ છે એક જબરજસ્ત વસ્તુ છે. સાથે સાથે સંવત 2082ની ખાસિયત એ છે કે ગુરુ તેનો માલિક રૂલર છે અને વળી પાછો અશોકભાઈ તે કર્ક રાશિમાં ઉચ્ચનો છે. વાહ! એનાથી વધારે જોઈએ શું તમારે? 6:04 પ્રયાગરાજનો સૂર્યોદય થશે એટલે ભારતના નવા વિક્રમ સંવત 2082ની શરૂઆત થશે. બુધવારનો દિવસ હશે અને તુલા લગ્નની કુંડળીના મંડાણ થશે. પ્રીતિ યોગ હશે, સ્વાતિ નક્ષત્ર હશે અને અદ્રશ્ય ગ્રહ રાહુ સ્વાતિ નક્ષત્રનો અશોકભાઈ માલિક છે. બિલકુલ બિલકુલ. રાહુ જે આપે એ કોઈ ન આપી શકે. તુલા લગ્નની અંદર સૂર્ય, બુધ, મંગળ, ચંદ્ર તમે જુઓ
સરસ રીતે કેવી સરસ મજાની યુતિ કરે છે. કુંભની અંદર રાહુ, સિંહની અંદર કેતુ, 12મે શુક્ર કન્યા રાશિનો, શનિ 6ઠે મીન રાશિમાં. કેવા કેવા ગ્રહો ક્યાં ક્યાં ગોઠવાયેલા છે. મંગળ મહારાજ પણ દેહસ્થાનની અંદર છે અને રાહુની મહાદશાની અંદર નૂતન વર્ષની શરૂઆત થઈ રહી છે. રાહુ એક પ્રછન્ન, ગુપ્ત, અગમ નિગમ અને અણધારું કંઈક આપનારો ગ્રહ છે. આપ સૌને રાહુના નક્ષત્રની, રાહુની દશાની, પ્રીતિ યોગની કેટલાય સારા સારા ગ્રહો આ કુંડળીમાં બેઠા છે. એ તમામ ગ્રહો તરફથી મારી તમને વિક્રમ સંવત 2082 માટે વહાલથી, પ્રેમથી, હૃદયથી, મનથી અને પંચમહાભૂત તત્વના સમન્વયથી ઢેર સારી શુભકામનાઓ. આવો હવે અશોકભાઈ તરફ આગળ વધી. બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે નવા વર્ષની જે કુંડળીની વાત કરી પંકજભાઈએ, કે એ આજે એટલે કે 22/10/2025 બુધવારના રોજ જે પંકજભાઈએ કીધું કે સવારે 6:04 સૂર્યોદયની વાત છે, અને એમાં જે કુંડળી બને છે તુલા લગ્નની, સ્વાતિ નક્ષત્ર છે, રાહુની દશામાં છે, અને જે ગ્રહોની અંદર એક કુંડળીમાં જે બેઠા છે એની પણ એમને ક્યાંક થોડી સારી શરૂઆત કરી દીધી છે. ત્યારે દર્શક મિત્રો, આપણે આખા વર્ષમાં આ કુંડળીનું જે પ્રિડિક્શન છે, જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છે, એના ગ્રહોમાં જે પ્રમાણે એ જે વ્યવસ્થા થઈ છે એ પ્રમાણે આખું વર્ષ કેવું રહેશે એની પંકજભાઈ આપણે એક વાત કરીશું કે આખું વર્ષ અલગ અલગ બાબતો ઉપર કેવી રીતે રહેવાનું છે એની વાત કરીશ. તો કુંડળીમાં પંકજભાઈ જે પ્રમાણે હું જોઈ રહ્યો છે કે નૂતન વર્ષની કુંડળીમાં ગુરુ 10મા સ્થાનમાં છે, કર્કના ઊંચનો, જે મીનના શનિને દબાવે છે. બરાબર છે. તો પંકજભાઈ, જે મુખ્ય અને આપણે જે એક આધાર છે દેશનો, કે આર્થિક બાબતની વાત કરીશું, કે આર્થિક બાબત હોય અને ખાસ કરીને જે ધાર્મિક બાબત છે, એ બે બાબતો ઉપર હું ઈચ્છીશ કે આ નૂતન વર્ષ સંવત 2082 અને કુંડળીના જે આ ગ્રહોની વાત છે એ પ્રમાણે એમાં આપનું શું કહેવું? જુઓ, તમે પહેલાં અર્થશાસ્ત્રની વાત કરી. બિલકુલ. એમાં ફાઇનાન્સ આવે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી આવે, વિદેશ નીતિ આવે, ફુગાવો આવે, અસંખ્ય બાબતોને આવરી લેવામાં આવે છે. શેર બજાર આવે, સટ્ટો આવે, ઘણી બધી બાબતો બિલકુલ બિલકુલ આપોઆપ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. પરંતુ અશોકભાઈ, પડદા ઉપર આ કુંડળી આપણે જ્યારે મૂકીએ ત્યારે આપણો દર્શક વર્ગ, કે જે સૌથી આપણો વહાલો વર્ગ છે, એ જોઈ શકશે કે આ કુંડળીમાં બુધ અને શુક્ર વચ્ચે પરિવર્તન છે. બિલકુલ. શુક્ર બુધની કન્યા રાશિમાં 12મે છે, બુધ શુક્રની તુલા રાશિમાં લગ્ન સ્થાને છે, ગુરુ કર્કમાં છે, બળવાન ઉચ્ચનો, શનિ મીનમાં છે, ગુરુની રાશિમાં બેઠો છે, અને ગુરુ તમે ધ્યાનથી જોશો તો નવ પંચમ યોગમાં શનિ અને ગુરુ એકબીજાના આવે છે. કેવી રીતના? ગુરુ પોતાની 9મી દ્રષ્ટિથી મીન રાશિને જુએ, અને મીન રાશિમાં 6ઠા સ્થાનમાં કોણ બેઠું છે? શનિ. એટલે શનિ ખરેખર જોવા જાઓ તો તુલા લગ્નની અંદર યોગકારક ગ્રહ કહેવાય, પણ એ ગુરુ વડે દબાય છે. એટલે ગુરુ ઉપર શનિનું દબાણ એટલે એક વસ્તુ ચોક્કસ છે કે 2026માં અને સંવત 2082માં, એટલે એક ટુકડો આપણે સંવતનો કે જે આવતા ઓક્ટોબર 2026 સુધી ચાલશે. બિલકુલ. અને બીજો પાર્ટ આખું 2026. આ દરમિયાન શનિ અને ગુરુમાં કોઈ ફેરફાર આવતા નથી. પરિવર્તન યોગ, સ્વાતિ નક્ષત્ર, રાહુની દશા, શનિ ઉપર ગુરુની દ્રષ્ટિ, પ્રથમ સ્થાનની અંદર સૂર્ય, બુધ, મંગળ, ચંદ્ર, આ તમામે તમામની યુતિ. ક્યાંક લાભ સ્થાનનો અધિપતિ બેઠો પ્રથમ સ્થાનમાં, એટલે કે ચંદ્ર, બરોબર છે. ક્યાંક સૂર્ય પણ બેઠો છે. બિલકુલ. 10મા સ્થાનનો અધિપતિ ચંદ્ર, લાભ સ્થાનનો અધિપતિ સૂર્ય, આ બંને ગ્રહો ત્યાં બેઠા જ છે. બિલકુલ. વળી પાછો બુધ છે.
બુધ પણ તમે જોવા જાઓ તો તુલા લગ્નમાં ભાગ્યસ્થાનનો માલિક તો થાય જ, હમ. ભલે છઠ્ઠા સ્થાનનો માલિક, 12મા સ્થાનનો માલિક છે, પણ ભાગ્યસ્થાનનો માલિક તો થાય જ છે. એટલે આ તમામ ઘટનાઓ મેં જે તમને અહીંયા વર્ણવી કે એક સમૂહ લગ્ન સ્થાનની અંદર તો બુધ ભાગ્યસ્થાનના માલિક તરીકે, ચંદ્ર 10મા સ્થાનના માલિક તરીકે, સૂર્ય 11મા સ્થાનના માલિક તરીકે, 9, 10, 11 આવા સ્થાનનો સમન્વય કોઈ પણ કુંડળીમાં ભાગ્યે જ જોવા મળે. પાછો પરિવર્તન યોગ અને એક મહા ફેક્ટર રાહુની દશા. એનાથી મોટું ફેક્ટર શુક્ર 12મે હોય એટલે મંત્રેશ્વર મુનિ કહે છે, કલ્યાણ વર્મા કહે છે કે અહો અર્થે ભાગ્યમ, એટલે કે અર્થ, મની, પૈસા, એનાથી જ કોઈ દેશની, કોઈ સમાજની, કોઈ કુટુંબની અને કોઈ સમૂહની વૃદ્ધિ, પ્રગતિ, ઉન્નતિ અને ભાગ્યોદય થાય. તો આનાથી વિશેષ વાત તો કઈ હોઈ શકે? બિલકુલ. તો મને પૂછ્યું આર્થિક સ્થિતિ વિશે જણાવો. તો મારો પહેલો જવાબ અશોકભાઈ કે શુક્ર 12મે છે, 9મા, 10મા, 11મા સ્થાનના અધિપતિઓ લગ્ન સ્થાને બેઠા છે, રાહુની દશા છે, સ્વાતિ નક્ષત્ર છે, પ્રીતિ યોગ છે, શનિ કે જે સંકોચનનો કારક છે, જે ગુરુ કે જે અર્થતંત્રનો કારક છે એના વડે દબાય છે. એટલે શનિ અહીં ધમાલ કરશે નહીં અને ગુરુનો કમાલ હશે. જ્યાં ગુરુનો કમાલ છે, જ્યાં શનિની ધમાલ નથી, જ્યાં શુક્ર 12મે છે, જ્યાં 9, 10, 11 સ્થાનના અધિપતિ દેહ સ્થાનની અંદર છે, જ્યાં સ્વાતિ નક્ષત્ર છે, પ્રીતિ યોગ છે અને રાહુની દશા છે, જ્યાં કર્કનો ગુરુ 10મા સ્થાનની અંદર ઉચ્ચ સ્થાનની અંદર બેઠો છે, એવી કુંડળીના જેટલા વખાણ કરો એટલા ઓછા છે. એક વાત સુનિશ્ચિત છે કે નવા સંવત 2082ની અંદર કમસે કમ બીજી દિવાળી સુધી, 2026ની દિવાળી સુધી એક શ્યોરિટી છે કે દેશની આર્થિક સમૃદ્ધિ વધશે. આરબીઆઈના કેટલાક નિર્ણયો સરકારની, પ્રજાની અને લોકોની, મધ્યમ વર્ગના લોકોની તરફેણમાં હશે, એમાં લેશ માત્ર શંકા નથી. વિદેશ નીતિમાં ભાજપ અને મોદી સાહેબને વાહ 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 ક્યા બાત હે, આવા ઉદ્ગારો સાંભળવા મળશે. એટલે વિક્રમ સંવત 2082ની અંદર મેં જે સ્થિતિનું વર્ણન કર્યું, જે ગ્રહ સ્થિતિ આપની સમક્ષ મેં મૂકી, એમાં મને લેશ માત્ર પણ આર્થિક બાબતને લઈ એવો કોઈ પણ નિર્ણય દેખાતો નથી કે જે ખરેખર દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે. પંકજભાઈ, જ્યારે આપણે નૂતન વર્ષની કુંડળીની સંવત 2082ની તમે ખૂબ સારી એક પ્રિડિક્શન આપણે કરી રહ્યા છે અને દર્શક મિત્રોને ખૂબ સારા એવા માર્ગદર્શન પીરસી રહ્યા છે, ત્યારે તમે સૂર્ય, ચંદ્ર, મંગળની વાત કરી તમારા વાતમાં. તો હું એક બીજી વાત કરીશ હજી કે જે તુલા લગ્નની કુંડળી છે એમાં આપણે જોયું કે સૂર્ય અને ચંદ્રની યુતિ છે અને સૂર્ય નીચ રાશિમાં છે અને મંગળ અસ્ત રાશિમાં છે. તો આ શું સૂચવે છે? તો એ બાબતે આપણે થોડું કંઈક અશોકભાઈ અને મારા વહાલા દર્શક મિત્રો, સૂર્ય ચંદ્રની યુતિ એટલે અમાવસ્યા સાથેનો એક સંયોગ. આમે દિવાળી અમાવસના દિવસે જ આવે અને એના પછીનો આ દિવસ છે, એટલે સૂર્ય ચંદ્રની યુતિ એમાં બતાવે છે. સૂર્ય તુલા રાશિમાં આવે એટલે નીચ રાશિમાં આવી જાય, મંગળ તુલા રાશિમાં આવે ત્યારે અસ્ત રાશિમાં આવી જાય, ચંદ્ર તુલા રાશિમાં આવે પણ સ્વાતિ નક્ષત્રમાં હોય તો બળવાન થઈ જાય. બિલકુલ. બીજું એક 10મા સ્થાનનો માલિક છે, સૂર્ય લાભ સ્થાનનો માલિક છે અને બુધ ભાગ્યસ્થાનનો માલિક છે. કોમ્બિનેશન સારું છે, પણ મંગળ જ્યારે અસ્તમાં આવી જાય, દેહ સ્થાનમાં મંગળ જ્યારે અસ્તમાં આવી જાય ત્યારે એવી ઘટનાઓ બની શકે કે હેલ્થને લઈને કંઈક નુકસાન થાય, લોકો એગ્રેશનમાં રહે, કારણ કે સૂર્ય મંગળનો યોગ છે, અંગારક યોગ. બરોબર? સૂર્ય મંગળનો અંગારક યોગ છે, કુંડળીની અંદર તમે ધ્યાનથી જુઓ. પરંતુ બંને નિર્બળી છે. મંગળ અસ્ત રાશિમાં છે, તુલામાં, સૂર્ય નીચ રાશિમાં છે, તુલામાં. એટલે બંને ગ્રહો પોતાની ધમાલ દેહ સ્થાનને લઈને મોટી કરી શકે એવી કોઈ શક્યતાઓ નથી. બીજું સૌમ્ય ગ્રહો જેને કહીશ, એ પણ ચંદ્ર અને બુધ ત્યાં આગળ બિરાજમાન છે. આથી હું એવું વિચારું છું કે આ તમે જે વાત કરી તો
તો એમાં એક અંગારક યોગ ઊભો થાય છે, એક અમાવસ્યાને આધીન આગો પાછો યોગ ઊભો થાય છે, એક સરસ મજાનો ચંદ્ર બુધનો સાહિત્ય યોગ ઊભો થાય છે. આ બધા યોગ અને આ 4 ગ્રહોનું દેહસ્થાનમાં બિરાજવું બેસવું એનાથી દેશના અર્થતંત્રને, દેશની સમસ્યાઓને, દેશના પક્ષને કોઈ આમ ચોક્કસ પ્રકારનું નુકસાન કરે એવી આ કુંડળી મને લાગતી નથી. બિલકુલ. આથી મગજ પર ભાર રાખવાની જરૂર નથી. સામાન્ય રીતે શું છે કે દરેક શોની અંદર એક વાત વારંવાર કરવામાં આવે છે કે ભાઈ ભારતના ઉત્તર વિભાગની અંદર સખત ઠંડી પડશે અને ઉત્તર બાજુએ પૂર આવશે અને દક્ષિણમાં ધરતીકંપ થશે અને ફલાણા દેશમાં ધરતીકંપ થશે અને સુનામી આવશે અને પણ કમ્પેરિંગ ટુ વિક્રમ સંવત 2082 ઇટ લુક બેટર દેન 2081. ઇટ ઇઝ ફોર શ્યોર. બિલકુલ. એમાં લેશ માત્ર શંકા કરવાની જરૂર નથી. પંકજભાઈ, અન્ય એક બીજી વાત કરીએ. તમે જેમ આપણા કુંડળીમાં શરૂઆતમાં વાત કરી કે નૂતન વર્ષ સંવત 2082ની જે શરૂઆત છે એ રાહુની દશામાં છે. સ્વાતિ નક્ષત્રની વાત હતી, પ્રીતિ યોગની તમે વાત કરી, તો એ વિશે આપની કોઈ ખાસ ટિપ્પણી અથવા તો કોઈ આપનું કોઈ પ્રેડિક્શન? જો સ્વાતિ નક્ષત્ર આપણે બધા જાણીએ છીએ કે 3-4 હકીકતોને લઈને જાણીતું છે. એક તો સ્વાતિ નક્ષત્રની અંદર છીપમાં મોતી બને, વાત નંબર 1. બીજું, સ્વાતિ નક્ષત્રની અંદર દિવાળી પર લક્ષ્મી પૂજન થાય. ત્રીજું, સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે તો ચાતક પક્ષી પાણી પીવે અને એ જળ એટલું પવિત્ર ગણાય, એટલું મૂલ્યવાન, એટલું કિંમતી ગણાય કે જો તમે તિજોરીમાં ભરીને રાખો તો ખરેખર તમે એ નક્ષત્રના માલિક રાહુ દ્વારા અનેકો નેક લાભ મેળવી શકો. તો આ સ્વાતિ નક્ષત્ર એક શ્લોક છે, કજલી ભુજંગ, એટલે સર્પ પણ જો એ સ્વાતિ નક્ષત્રનું પાણી પીવે તો એની અંદર પણ કેટલાક ફેરફારો આવે. તો અહીંયા સ્વાતિ નક્ષત્ર અને રાહુ ક્યાં જોવાનું? બિલકુલ. રાહુ કુંભમાં છે, મિત્રના ઘરમાં છે, 5મા સ્થાનની અંદર છે. એ તો વાત બરોબર છે ને? બિલકુલ. તુલા લગ્ન, એનો માલિક કોણ? શુક્ર, એનો પરમ મિત્ર છે. યોગકારક શનિ તુલા લગ્નનો, તો એનો પણ પરમ મિત્ર છે. સ્વાતિ નક્ષત્રમાં વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ રહી છે. તો હું એવું માનું છું કે જ્યાં નક્ષત્રનો માલિક, જે લગ્નનો માલિક શુક્ર હોય એનો મિત્ર હોય, જે લગ્નનો યોગકારક ગ્રહ શનિ હોય એનો મિત્ર હોય, તો એનાથી વિશેષ વાત કઈ હોઈ શકે? તો અલબત્તા ભારત દેશ માટે દરેક દ્રષ્ટિએ સ્વાતિ નક્ષત્રમાં જે વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ રહી છે એ અદ્ભુત, દેશને ઉજાગર કરનાર, દેશને આર્થિક લાભ આપનાર, પ્રજાજનોને વાહવા કરાવનાર અને પ્રજાતંત્રને ખુશ રાખનાર હશે એવું મારું અંગતપણે એક ચોક્કસ પ્રિડિક્શન છે. બિલકુલ. પંકજભાઈ, બીજી જો અન્ય બાબતોની વાત કરીએ તો દેશ અને વિદેશની જે મુખ્ય બાબતો જે ખાસ અત્યારે જે ટોપમાં છે કે ભાઈ કુદરતી આફતોની વાત છે કે એમાં આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો જે બાબતો વાયુની દ્રષ્ટિએ, અગ્નિની દ્રષ્ટિએ, જળતત્વની દ્રષ્ટિએ જે સંકળાયેલી છે, તો એવી બાબતો કે જેમાં ધરતીકંપ જેવી બાબત છે, વાવાઝોડા છે, પૂર છે અને અતિવૃષ્ટિ છે, આપણે જોઈ રહ્યા છે આખા વર્લ્ડમાં, આખું વર્લ્ડ એનાથી પરેશાન છે. ત્યારે આ બાબતે પંકજભાઈ, નવા વર્ષની જે કુંડળી છે સંવત 2082, એમાં શું લાગે? વિક્રમ સંવત 2082 વાવાઝોડા, સુનામી, ધરતીકંપ, વરસાદ, આ જ વાત છે ને? બિલકુલ. મંડાણ તુલા લગ્નમાં થયા છે. હવે વરસાદ વધારે લાવે તો એના માટે જળ તત્વના ગ્રહો જોવા પડે. જળ તત્વમાં કયો ગ્રહ આવે? તો ચંદ્ર. જળ તત્વમાં કયો ગ્રહ આવે? ચંદ્ર. પણ એ વાયુ તત્વની રાશિમાં બેઠો છે, તુલામાં. બરોબર. એની સાથે છે નીચ રાશિનો સૂર્ય, અગ્નિ તત્વનો મંગળ અસ્તમાં છે અને બુધ તો છે જ. રાહુની દશા છે
અને જળ તત્વની રાશિઓમાં તમે જુઓ તો કર્કમાં ગુરુ છે. હમ. એટલે એક હકીકત 100% છે કે જ્યાં જળ તત્વ છે ત્યાં ગુરુ છે, એટલે જળ તત્વનો જે હાહાકાર સંવંત 2081માં થયો હમ 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 એ અટકશે. આટલું પૂર, આટલા લોકો તણાઈ જવા, લોકો ઘર વિહોણા થવા અને અતિવૃષ્ટિ, ચારે બાજુ પાણી જ પાણી, એવું વિક્રમ સંવત 2082માં થવાનું નથી. અલબત્તા પ્લુટોની સિચ્યુએશન જોતા, શનિનું 6ઠ્ઠું સ્થાન મીન રાશિમાં જોતા અને 4 ગ્રહોની યુતિ પ્રથમ ભાવની અંદર જોતા એક વાત મને સ્પષ્ટપણે દેખાય છે કે જ્યારે જ્યારે આ પ્રકારના ગ્રહો આવે ત્યારે પૃથ્વીના ગોળા ઉપર એક આંતરિક યુદ્ધનું વાતાવરણ સર્જાય, નોટ વિશ્વ યુદ્ધ. જેમ કે રશિયા યુક્રેન કેટલા વર્ષોથી જોઈ રહ્યા છીએ. ભારત પાકિસ્તાનની શત્રુતા, અમેરિકા રશિયા વચ્ચે લઘુતા ગ્રંથિ, ચાઇનામાં ઇન્વોલ્વ થાય, નેપાળ, ફ્રાન્સ, પોલેન્ડ, ઇઝરાયલ, તેહરાન, તુર્કી, આ બધા ક્યાંક ને ક્યાંક, ઇવન કતાર, હમ ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, આ એક આંતરિક યુદ્ધ. દેશની અંદર તો બળવો ખરો, આંદોલનો ખરા, પરંતુ અંદર અંદર લડવાની વૃત્તિ, એકબીજાનું પડાવી લેવાની વૃત્તિ, આવો અણસાર ક્યાંક ને ક્યાંક તો મળશે મળશે ને મળશે. ધરતીકંપની વાત કરું તો તુર્કી ખાસ લખી રાખજો, હમ 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 2 નંબરે નેપાળ, 3 નંબરે ઇન્ડોનેશિયા, 4 નંબરે ભારત, પરંતુ ઉત્તર દિશા, બાકીના વિસ્તારોમાં ઓછું જણાય છે. બિલકુલ. મને જાપાન અને ચાઇનાની અંદર પણ ભૂકંપનો મોટો સંકેત જણાય છે. આશ્ચર્ય લગાડવાની વાત નથી, આ બધું થશે. વરસાદની વાત કરી, ધરતીકંપની વાત કરી અને વિશ્વ યુદ્ધ જેવા વાતાવરણની વાત કરી. નોટ બિલકુલ. વિશ્વયુદ્ધ. વિશ્વયુદ્ધની આગાહીની આપણે ક્યારેક ચર્ચા કરશું, ચોક્કસ. બટ નોટ નાવ. સો આટલી વાતો મને વિક્રમ સંવત 2082માં જણાય છે, દેખાય છે અને એનો અનુભવ પણ તમને બધાને થશે, એમાં લેશ માત્ર શંકા નથી. બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર. અને હજી તો ઘણી બધી આપણે દર્શક મિત્રો નૂતન વર્ષ સંવત વર્ષ 2082ની આપણે ઘણી બધી બાબતો છે, ઘણા બધા મુદ્દા, મુખ્ય બાબતોની વાતો કરીશું. મોરેવર કે રાશિ ભવિષ્યની પણ આપણે વાત કરીશું. આજે પહેલો આપણે એપિસોડ હતો, ઘણા બધા એપિસોડ સુધી ચાલશે નવા વર્ષની બધી બાબતો. પણ ફરીથી દર્શક મિત્રો, આજે નૂતન વર્ષ, બેસતા વર્ષના આજ ખાસ દિવસે જીટીપીએલ ગુજરાતીના દર્શક મિત્રોને જ્યોતિષ વિજ્ઞાન તરફથી હું અશોક મોદી અને ડૉક્ટર પંકજભાઈ નાગર તરફથી, અમારા સમગ્ર એક પ્રોડક્શન ટીમ તરફથી આપને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.